નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અને તેની અસર બાબતે. તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ચોમાસાનો સમયગાળો નજીક આવી રહ્યો છે અને તે પહેલા આખરે બંગાળની ખાડીમાં ચોમાસાની પહેલી મતલબ કે ચોમાસા પહેલાની જે બેસવાની પ્રક્રિયા શરૂ થઈ હોય છે ત્યારે પહેલી સિસ્ટમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સ્વરૂપે જોવા મળી રહી છે. જી હા મિત્રો, ગઈકાલે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ શ્રીલંકા નજીક હતી તે સિસ્ટમ હવે લો પ્રેશરમાં આજે સવારે પરિવર્તિત થઈ ગઈ છે અને હાલની સ્થિતિ મુજબ જોવા જઈએ તો આપણે અગાઉ પણ કહ્યું છે કે આ સિસ્ટમ અમેરિકન મોડેલ અને યુરોપિયન મોડેલની શક્યતાઓ છે તે મુજબ બંગાળની ખાડીમાં જ રહે તે પ્રકારની શક્યતાઓ વધુ લાગી રહી છે. પરંતુ આને કારણે ખાસ કરીને દક્ષિણ ભારતના અમુક રાજ્યો અને આંદામાન નિકોબાર સહિતના ભાગો છે તેમાં ચોમાસું બેસવાની જે પ્રક્રિયા છે તેમાં એક પ્રકારે થોડી ઝડપાઈ આવશે, મતલબ કે વરસાદની ગતિવિધિ છે તેમાં વધારો થશે અને આના કારણે બંગાળની ખાડી સક્રિય રહેશે. તો મિત્રો, ખાસ કરીને આ વખતે આંદામાન નિકોબારના ભાગોમાં વરસાદની ગતિવિધિ વધવાને સાથે આગામી 15 તારીખ પછીથી મતલબ કે 20 તારીખ નજીક આ વખતે આંદામાન નિકોબારમાં ચોમાસું બેસે તે પ્રકારના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ ખાસ કરીને શ્રીલંકાના ભાગો, કેરળના ભાગો તરફ ચોમાસું આગળ વધતું હોય છે. તો ચોમાસું બેસવાની પ્રક્રિયા છે હવે શરૂ થવાના ખૂબ જ ઓછા દિવસો બાકી રહ્યા છે ત્યારે ખાસ કરીને બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે જે દક્ષિણ ભારતના રાજ્યો અને આંદામાન નિકોબારના ભાગોને થોડો લાભ અપાવશે. પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આ સિસ્ટમ અરબી સમુદ્ર તરફ આવે તે પ્રકારની સંભાવના ઓછી દેખાઈ રહી છે અને અરબી સમુદ્રમાં આવી અને મજબૂત બને તે પ્રકારની શક્યતા પણ અત્યારે જણાતી નથી. મતલબ કે આ સિસ્ટમ ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યો પસાર કરે તે સંજોગોમાં નબળી પડે, મતલબ કે દક્ષિણ ભારતના રાજ્યો તરફ જાય તો પણ રાજ્યોની અંદર એન્ટર થતા જ નબળી પડી જાય અથવા જો બંગાળની ખાડીમાં રહે તો થોડું તેને બળ મળી શકે છે અને થોડી વધુ મજબૂત થઈ શકે છે. એટલે આ સિસ્ટમથી હાલ ગુજરાતને કોઈ ખતરો જણાતો નથી. એટલે આગામી સમયમાં કોઈ પણ પ્રકારની એવી સ્થિતિ હશે તો ચોક્કસપણે અપડેટ આપીશું, પરંતુ હાલ પૂરતી કોઈ ગુજરાત માટે ખતરાની શક્યતાઓ દેખાતી નથી.